ભરણ પોષણની રિકવરી અરજી કર્યા બાદની કોર્ટ કાર્યવાહી ગઈકાલે આપણે વાત કરી હતી કે રિકવરી અરજી દાખલ કરવા માટેની કાર્યવાહી શું હોય. તો એક વખત તમે રિકવરી અરજી દાખલ કરો તો તમારે ધ્યાન રાખવાનું કે સામેવાળાને નોટિસ બજાવવી ફરજિયાત હોય છે. આ નોટિસ કેવી રીતે બજાવવી? તો નામદાર કોર્ટ દ્વારા જે તે વ્યક્તિ હોય એને નોટિસ કાઢવામાં આવે છે અને એ નોટિસ બજી ગયા બાદ સામેવાળા જે છે એને નકલ આપવામાં આવે છે. એ નકલ આપવાથી સામેવાળાને ખ્યાલ આવે છે કે મારે રિકવરીની અરજી જે છે એ મુજબ કેટલી રકમ ભરવાની છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જો આપણે સામેવાળા તરફે હોઈએ અને રિકવરીની અરજી 2 લાખ 3 લાખ કે 5 લાખ રૂપિયા હોય તો એક સાથે સામેવાળા આવી રકમ જે છે એ ભરી શકતા નથી. તો નામદાર કોર્ટ તમને રાહત પણ આપતી હોય છે અને થોડા જેમ કે 20,000 રૂપિયા છે, 25,000 રૂપિયા છે, 10,000 રૂપિયા છે, એ મુજબની પણ કોર્ટ રાહત આપતી હોય છે કે જેથી કરીને સામેવાળા જે હોય એમને પણ બર્ડન ના થાય અને નામદાર કોર્ટે જે હુકમ કર્યો હોય રિકવરીનો અને એની જે રકમ અરજદારને લેવાની નીકળતી હોય એ અરજદારને પણ એ રકમ મળતી રહે. તો મિત્રોએ યાદ રાખજો કે ભરણ પોષણની અરજી કર્યા બાદ રિકવરી અરજી જરૂરી છે અને રિકવરી અરજી કર્યા બાદ સામેવાળાને નોટિસ બજવી જરૂરી છે અને જો સામેવાળા હાજર ન થાય તો નામદાર કોર્ટ દ્વારા એને વોરંટ પણ કાઢવામાં આવે છે.